કેશોદ નગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને રાજકીય આગેવાનો દ્વારા ભૂગર્ભ ગટરના નામે વધુ વેરો વસૂલ ઠરાવવા પસાર કરાયો હતો, જેની અમલવારી એપ્રિલ મહિનાથી થવાની હોય આ વેરાનું ભારણ શહેરીજનો માટે અસહ્ય હોય તેથી વિરોધ કરવામાં આવ્યો હતો। આ અંગે રજૂઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કેશોદ શહેરની પ્રજા લાંબા સમયથી વેરો ઘટે તેવી આશા સેવી રહી છે। તેવા સમયે સફાઈ વેરો વસૂલાતો હોય તેવા સંજોગોએ વધારાના વેરા તરીકે ભૂગર્ભ ગટરના નામે વધારાનો વેરો વસૂલવા ઠરાવ કરવામાં આવ્યો છે। ત્યારે કેશોદ શહેરીજનોએ આ વધારાના વેરાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। શહેરીજનોની માંગને ધ્યાને લઈ વેરો વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જો આ વેરો વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો રાજકીય પક્ષો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આવેદન સમયે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તેમજ લોક પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ટૂંક સમય પહેલાં જાણ થઈ કે ભાઈ આવનારા નગરપાલિકાના વેરામાં એક ગટર વેરો વધારાનો ઉમેરીને આવે છે। આ બાબતે જાણ થઈ અને કેશોદની જનતામાં ઘણું જ દુઃખ ફેલાણું કે ભાઈ ગુજરાત આખાની જે નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓનો સરેરાશ હિસાબ કરો તો કેશોદની નગરપાલિકામાં ફર્સ્ટ નંબરનો વેરો ઉઘરાવવામાં આવે છે। આમ છતાં પણ દર એકાત્રે વર્ષે 5 થી 10% આજ 12 વર્ષથી છેલ્લા 12 વર્ષથી વધારવામાં આવે છે। જનતા આશા રાખતી હતી આ વર્ષે કે નગરપાલિકા આવનારા સમયમાં 5 થી 10% વેરો ઘટાડશે એવી જનતાને આશા હતી, પણ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ કે આવનારા 25-26ના નાણાકીય વર્ષમાં નગરપાલિકા એક નવો વેરો લઈને આવે છે અને એ વેરો છે ગટર વેરો। ખરેખર તો આ ગટર વેરો સામાન્ય જનતા માટે અસહ્ય અને દયનીય કહેવાય। આ ગટર વેરો મારા ખ્યાલથી અમાનીય છે, કારણ કે પહેલાથી જ આ જનતા તોતિંગ ભાવ વધારો સાફ સફાઈ વેરાના રૂપે આપે જ છે। જો સાફ સફાઈ વેરો અને ગટર વેરો બે મારા અંદાજ મુજબ અલગ અલગ ન ગણાય, કારણ કે સાફ સફાઈ કયો કે ગટર વેરો કયો આ બધું એકમાં જ સમાવી લેવામાં આવે। અમારી આશા હતી કે ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરશું, પણ ચીફ ઓફિસર શ્રી લગભગ ક્યાંક પીસીમાં હતા અને ચીફ ઓફિસર શ્રીને મારા ખ્યાલથી જ્ઞાન નહીં હોય કે પીસીમાં આપણે બોલીએ તો જ અવાજ જાય સામેવાળાને, પીસી આપણે બંધ રાખી શકીએ, પણ અમે 10 મિનિટ સતત નારો બોલતા રહ્યા અને રજૂઆત કરવા માટે ચીફ ઓફિસર શ્રીની ઓફિસની બહાર ઉભા રહ્યા, પણ ચીફ ઓફિસર શ્રીનું અક્કલ વળણના હિસાબે અમારી રજૂઆત ચીફ ઓફિસર શ્રીએ સાંભળી નહીં। અમારે ઓએસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વેટલાણીને અમારી રજૂઆતનું આવેદનપત્ર આપવામાં આવ્યું, કારણ કે આવેદનપત્ર કોઈ એક જણને લાગુ નથી પડતું, કેશોદની તમામ જનતાને આ ગટર વેરા રૂપી આવેદનપત્ર લાગુ પડે છે। આ ચીફ ઓફિસર ભાનમાં રાખે, કારણ કે અઠવાડિયાની અંદર જો અમને આ વિશે કોઈ માહિતી નહીં મળે કે ભાઈ આવનારા નાણાકીય વર્ષમાં ગટર વેરો લાગુ પડશે કે નાબૂદ થશે, અમને અઠવાડિયામાં જાણ નહીં થાય તો આંદોલનના મંડાણ થશે। તેની સમગ્ર જવાબદારી નગરપાલિકા કેશોદની અને સરકારશ્રીની રહેશે। જય હિન્દ, જય ભારત।